બગસરા શહેરમાં આવેલ માધવ સ્મશાન ખાતે લાકડા ફાડવા માટેનું મશીન તેમજ પતરાનો શેડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. બગસરા સ્મશાન સેવા સમિતિ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં સંતો, મહંતો તેમજ ધારાસભ્ય સહિત ગ્રામજનોએ હાજરી આપેલ હતી. સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા. નામ જયસુખભાઈ છગનભાઈ મેર. હું કોળી સમાજમાંથી બોલું છું અને અહીંયા પોલીસ સ્ટેશન સામે માધવ સ્મશાન જે આવેલું છે એમાં અમે વર્ષોથી મહેનત કરી છે લાકડાની, પણ હવે લાકડાની જે વધારે જરૂરિયાત હોય તો અમે એક મોટો પતરાનો શેડ બનાવ્યો છે અને લાકડા ફાડવાનું મશીન પણ લઈ લીધું છે. અને અહીંથી જે લાકડા ફાડી અને બગસરાના 4 સ્મશાનમાં અહીંથી લાકડાનો વહીવટ થશે. અને બગસરામાં આજે લોકાર્પણમાં બગસરાના તમામ સમાજના આગેવાનો આજે હાજરી આપી હતી અને આવી રીતે અમે સરસ મજાનું એક સમિતિ દ્વારા આયોજન કરેલ છે અને બધાનો સારો એવો સહયોગ મળ્યો છે. અને સંતોની હાજરીમાં અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી હાજરી હતા અને એમણે પોતાની ગ્રાન્ટમાં 5 લાખની ગ્રાન્ટ આપી અને આ સ્મશાનના સારા કાર્ય માટે 5 લાખની ગ્રાન્ટ પણ આપેલ છે. બસ આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું. શિવલાલભાઈ ઠુમ્મર, બગસરા, જિલ્લો અમરેલી. ખાસ તો બગસરા માધવ સ્મશાન જે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે એમના વિકાસ માટે માધવ સ્મશાન સેવા સમિતિના નામથી અમિતભાઈ, જયસુખભાઈ મેર, રવિભાઈ વેગડા સહિત સંજયભાઈ પરમાર સહિતની આખી ટીમે જે સ્મશાનના વિકાસ માટેનું બીડું ઝડપ્યું. તેમાં આજે કમળાબેન દામોદરભાઈ ખીમાણી, જૂની હળિયાદવાડા, હાલ સુરત, એમના તરફથી મુખ્ય ફાળો એમના તરફથી મળ્યો અને સરસ મજાનો શેડ બનાવ્યો અને શેડની અંદર એક લાકડા ફાડવાનું અદ્યતન મશીન આજે વસાવવામાં આવ્યું, જેમનું લોકાર્પણનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી વિવેક સ્વરૂપ સ્વામીના વરદ હસ્તે સાથે નિર્ગુણ સ્વામી અને કાળીદાસ સ્વામી તેમજ બગસરાના લોકપ્રિય ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેનના એવી રીબડિયા સાહેબ, બગસરા શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર સહિતના મહાનુભાવો તેમજ વિકાસભાઈ ભુવા, દિનેશભાઈ અને મોટી સંખ્યામાં ચંદ્રેશભાઈ, નાગભાઈ દાદળ સહિતના મોટી સંખ્યામાં વ્યાસભાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ સરસ રીતે થયો છે, જેમાં આજે સુંદરકાંડના પાઠનું આયોજન અને સાથે નાસ્તા પાણીનું આયોજન આ સેવા સમિતિના ભાઈઓએ કર્યું છે, જેમને તમામ સંતોએ રૂડા આશીર્વાદ અને ધારાસભ્યશ્રીએ પણ આજે 5 લાખ જેવી ગ્રાન્ટ આપવાનું પણ આ સમિતિને આહવાન કર્યું છે. ત્યારે માધવ સ્મશાનના વિકાસમાં કોઈ જાતની કચાશ ન રહે, બગીચો પણ બનાવવાનું કાર્ય છે અને અંદર બ્લોક નાખવાનું પણ જે અધૂરું કાર્ય છે એ પૂર્ણ કરવાની કામગીરી આ વિકાસ સમિતિ કરશે તેવી સૌને લાગણી છે અને સંતોના રૂડા આશીર્વાદ છે. રોજ બગસરામાં પોલીસ સ્ટેશનના સામે માધવ સ્મશાન સામે લાકડા ફાડવાનું મશીન તેમજ પતરાના શેડનું લોકાર્પણ કરેલ, જેમાં લોકફાળા દ્વારા અમે આ કરેલું હતું અને તેમાં ખૂબ જ સહયોગ અમને દાતાઓશ્રીનો મળેલો છે. એ બદલ બગસરા સેવા સમિતિ અને એ વતી હું અમિતભાઈ ભરખડા દરેક સમાજના આગેવાનોને હું આભાર માનું છું હૃદયપૂર્વક. તેમજ અહીંયા ઉપસ્થિત જે અમને હાજરી આપેલી મહંતો, સંતો મહંતો તેમજ રાજકીય મહાનુભાવોને અમે દિલથી આભાર માનીએ છીએ. બરાબર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.